આજે અયોધ્યામાં ઐતિહાસિક દિવસ 500 વર્ષ બાદ આપણા ભારત વર્ષમાં કદાચ તહેવાર એકવાર આવે, વર્ષમાં એકવાર તહેવાર આવે, પણ જ્યારે 500 વર્ષે એકવાર તહેવાર આવતો હોય ત્યારે આ તહેવાર કેવો હોવો જોઈએ? આનંદ ઉલ્લાસથી ભરેલો હોવો જોઈએ. આ તહેવાર એવો હોવો જોઈએ ઘરે ઘરે ઢોલ નગારા અને દીવડા થવા જોઈએ. તો ભગવાન રામ દરેક લોકોને જે ઈચ્છા હતી, કદાચ વર્ષોમાં જે લોકો ઈચ્છતા હતા કે અમે આ જન્મભૂમિ પર એક રામજીનું મંદિર જોઈને જઈએ અને આપણે આના સાક્ષી બનીએ છીએ, તો આપણાથી આ ગૌરવથી વિશેષ કોઈ મોટી વાત નથી. ભગવાન રામની વાત કરવી છે. ભગવાન રામ કેવી રીતે જન્મ્યા? તો આપણી વાત હતી કે ભાઈ ગુરુદેવની આજ્ઞા થઈ, રામનવમીનો પ્રાતઃકર્ણ પૂર્ણ થયો. આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. કૌશલ્યામાં સવારથી ધ્યાન કરતા તન્મય થયા હતા. કૌશલ્યામાંની નોકરોને દાસીઓની આજ્ઞા થઈ, તમે બહાર જાઓ, મારે એકાંતમાં ધ્યાન કરવું છે. હું ના બોલાવું ત્યાં સુધી કોઈ અંદર આવશે નહીં. બધા બહાર ગયા. તમે બધા બહાર જાઓ, મને હવે શાંતિથી એકાંતમાં ધ્યાન કરવા દો. આજે વિરુક્ત સાધુઓ, સંન્યાસીઓ, મહાત્મા, મહાપુરુષો શ્રી અયોધ્યાજીમાં પધાર્યા છે. સૌએ સરયુ નદીમાં સ્નાન કર્યું છે. સીતારામ 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 ના કીર્તન કરવા લાગ્યા છે. શ્રી રામ દર્શન માટે પ્રાણ હવે તળસવા લાગ્યા. અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ અવતાર થાય છે. ભગવાન શંકર કૈલાસધામ છોડીને શ્રી અયોધ્યાજી પધાર્યા છે. ભગવાન શંકર સ્વયં જ્યારે ભગવાન રામનો જન્મ થવાનો હતો ત્યારે અયોધ્યા છોડીને કૈલાશ પધાર્યા હતા. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. 4 વેદો અને તે શિવજી મહારાજના 4 શિષ્યો થયા. ભગવાન શંકરના ઈષ્ટદેવ બાલક શ્રી રામ છે. શિવજીના બાલ સ્વરૂપ બહુ ગમે છે. શિવજીનું બાળક રામનું ધ્યાન કરતા હતા. શ્રી રામ રામનો પ્રાણ તળસતા હતા. શિવજી વિચારતા હતા, કૌશલ્યાજીના મહેલમાં હું જઈશ, કૌશલ્યા માને રામજીનું ભવિષ્ય બધું હું સંભળાવીશ. લોકો પૂછે કે મહારાજ તમારું નામ શું? ત્યારે શિવજી કહેતા હતા, મારું નામ સદાશિવ જોશી છે. હા ને, ભગવાનને બધા પૂછે તો ખરા. એમના તેજ જોઈને લોકોને આશ્ચર્ય તો થાય કે આવો કોઈ મોટો સંત મહાત્મા ક્યાં પધાર્યો છે, અહીંયા કેવી રીતે? અમે ક્યારે જોયો નથી ને. ત્યારે ભગવાન શિવ શું કહેતા હતા ખબર છે? કે મારું નામ તો સદાશિવ જોશી છે અને હું જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણાંત છું. તેવું કહીને ભગવાન રામ ના દર્શન કરવા નીકળ્યા હતા. પરમ પવિત્ર સમય સમાપ્ત થયો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ, સુગંધ, શીતળ એવા વાયુઓ વાવા લાગ્યા. ઉતાવળ્યા દેવો આકાશમાં તંડિંગ ડિંગ વગાડવા લાગ્યા. સાધુના મનમાં આજે શાંત અને એક અનોરી પ્રસન્નતા હતી. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડ બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા. તે પણ શ્રી રામના દર્શન માટે તરસતા હતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ, પુનઃવસુ નક્ષત્રનો સુયોગ, મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાના સન્મુખ ચતુર્ભુજ રૂપ શ્રી રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. જય સિયારામ. અને પર મધ્યાહનમાં અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામ પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલા દીનદયા કૌશાલી હિતકારી હર્ષિત મતહારી મુનહરહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામની ચાયુધ ભૂષણ બન માલા નયન બિસાલા શોભા સિંધ ખારી
સિયા બલ રામચંદ્ર કી જય. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કી જય. અને આવી રીતે ભગવાનનો જય જયકાર થયો. ચારે બાજુ પ્રકાશ પડ્યા અને તે પ્રકાશમાં કૌશલ્યમાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ચતુર્ભુજનો અર્થ છે મારા ભક્તોનું ચારે બાજુથી રક્ષણ કરું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કોઈ પણ જાતનો હોય તે શ્રીરામની સેવા કરે, શ્રીરામનો જપ કરે, તેનો ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થ પરમાત્મા સફળ કરે છે. ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરતા કૌશલ્યાજીને બહુ આનંદ થયો. કેવો સુંદર અને દિવ્ય સ્વરૂપ છે. મારા માટે પ્રગટ થયા છે. કૌશલ્યમાએ પ્રાર્થના કરી, અસ્તુતિ તોરી કોહી બુદ્ધિ કરો અનંતા, માયા ગુણ ગનાયત અમાનમ વેદ પુરાંત બનંતા, કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવી શ્રુતિ સંતા, સો મમ હિત લાગી જન અરુરાગી ભઈ પ્રગટ શ્રીકંતા, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે, મમ ઉર ઓબોબાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે. સ્વરૂપ બહુ સુંદર છે. ભગવાન રામનું સ્વરૂપ બહુ સુંદર છે. પણ લોકોમાં શંકા થશે કે જો ભગવાન ચાર હાથવાળો દીકરો પ્રગટ થાય એ કઈ રીતે બને? તેથી ભગવાન નાના બાળકની જેમ પ્રગટ થાય છે. તેમને ગોદમાં રમાડે છે. માં માં કહીને મને બોલાવો તેમ એવી બાળ લીલા કરે છે. માતાજીનું સ્વરૂપ ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતરધાન કર્યું અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું. બોલો સિયાબલ રામચંદ્ર કી જય.